નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો એક નવી માહિતી આપવામાં આવે તો મિત્રો જે IPL 2024 માટેનો ટાઈમ ટેબલ આપવામાં આવે છે। મિત્રો IPL 2024નો સંપૂર્ણ ટાઈમ ટેબલની માહિતી મિત્રો જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે કોઈ પણ ગુજરાતી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। મિત્રો જોઈ લઈએ હવે IPL 2024નો સંપૂર્ણ વિગતવાર ટાઈમ ટેબલ। IPL 2024 ટાઈમ ટેબલ અને માહિતી વિશે વાત કરવામાં આવે તો IPL 2024ની શરૂઆત 22 માર્ચ 2024, IPL 2024ની સમાપ્ત મિત્રો વાત કરવામાં આવે તો 29 મે 2024ના દિવસે IPLનો ટાઈમ ટેબલ પૂરું થશે। મિત્રો વર્ષ 2024 ગ્રાન્ડ ફાઇનલ વિશે વાત કરવામાં આવે તો સ્ટેડિયમ વિશે તો મિત્રો સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ। કુલ ટીમો મિત્રો 10 ટીમો ભાગ લેશે આ IPL 2024માં। મિત્રો ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવે છે મિત્રો IPLT20.com। જે મિત્રો IPL 2024માં જે મિત્રો મેચો રમનારી છે તેમ મિત્રો મેદાનો વિશે વાત કરવામાં આવે તો મિત્રો દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમ, મુંબઈ વાનખેડે સ્ટેડિયમ, હૈદરાબાદ રાજીવ ગાંધી સ્ટેડિયમ, ચેન્નઈ MS ચિદમ્બર સ્ટેડિયમ, કોલકાતા ઈડન ગાર્ડન સ્ટેડિયમ, અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, માહોલી ક્રિકેટ એસોસિએશન બિન્દ્રા સ્ટેડિયમ, બેંગ્લોર M ચિન્નાસ્વામી સ્ટેડિયમ, ગુવાહાટી બરસાપર ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટર સ્ટેડિયમ। IPL 2024ની પ્રથમ મેચની માહિતી આપવામાં આવે તો મિત્રો ચેન્નઈમાં 22 માર્ચ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 2024ની સિઝનમાં શરૂઆતની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જ બેંગ્લોર સામે થશે। મિત્રો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ગુરુવારે આ લોકપ્રિય T20 લીગના પ્રથમ 17મા દિવસનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે। મિત્રો આગામી 2024માં લોકસભાની ચૂંટણીના તારીખોની જાહેરાત બાકીની IPL મેચનું શેડ્યુલ આવતા મહિને શરૂઆતમાં જાહેર કરવામાં આવશે। મિત્રો આ ટુર્નામેન્ટના પ્રથમ 17 દિવસમાં મિત્રો 21 મેચો રમાશે। મિત્રો દિલ્હી કેપિટલ્સ 23 માર્ચે મોહાલીમાં પંજાબ કિંગ્સ 11 સામે ટકરાશે। ટાઈમ ટેબલ મુજબ 10 ટીમોને 5-5ના 2 જૂથો વહેંચવામાં આવે છે। મિત્રો દરેક ટીમ ગ્રુપ સ્ટેજના 14 મેચ રમશે। મિત્રો દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય 4 ટીમો સાથે 2 વાર ઘરઆંગણે અને હરીફ ટીમના મેદાન પર રમશે। મિત્રો તેઓ બીજા ગ્રુપમાં 4 ટીમો સાથે 1-1 વાર ટકરાશે, જ્યારે બાકીની 2 ટીમો 2-2 વાર સામે ટકરાશે। એપ્રિલમાં સામાન્ય ચૂંટણી યોજવાના ધારણા છે। મિત્રો 2009માં માત્ર એક જ વાર સમગ્ર IPL દક્ષિણ આફ્રિકા રમાઈ હતી, જ્યારે 2014માં સામાન્ય ચૂંટણીના કારણે પોતાનો દેશ અને સંયુક્ત આરબ અમીરાતથી યોજાઈ હતી, પરંતુ 2019ની ચૂંટણી હોવા છતાં ટુર્નામેન્ટ ફક્ત ભારતમાં જ યોજાઈ હતી। મિત્રો આવી પણ કોઈ પણ ગુજરાતી સરકારી કે યોજના વિશેની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જો IPL 2024 ટાઈમ ટેબલનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।